ભારતીય કિસાન સંઘની પ્રદેશ કારોબારીની બેઠક મળી। પ્રદેશ કારોબારીમાં વર્તમાન ખેડૂતોના વીજ પોલ આંદોલન પર ચર્ચા થશે। વીજ પોલની નીતિ પર સરકાર સામે આંદોલન ઉપર પણ નિર્ણય થશે। ખેડૂતોના પડતર મુદ્દાઓ પર પણ થશે સમીક્ષા। રજૂઆત છતાં કોઈ નિર્ણય ન થતા સરકાર સામે કિસાન સંઘ મોરચો માંડશે। વરસાદ ખેંચાતા ઊભી થયેલી સ્થિતિ ઉપર પણ ચર્ચા કરવામાં આવશે। प्रदेश कारोबारीમાં वर्तमान ખેડૂતોના વીજ પોલ આંદોલન, વરસાદ ખેંચાતા ઊભી થયેલી સ્થિતિ અને ખેડૂતોને લગતા અન્ય પ્રશ્નોની પણ ચર્ચા કરવામાં આવશે। જ્યારે પ્રકૃતિનું શોષણ કરે છે ત્યારે ક્યાંક ના ક્યાંક અલનીનો જેવી પરિસ્થિતિ સર્જાતી હોય છે અને એનો સૌથી મોટો ભોગ બનતું હોય તો કિસાન બનતો હોય છે। આની પણ ચર્ચા આગામી સમયની અંદર સરકારે શું પગલાં લેવા જોઈએ એ પણ સરકાર સમક્ષ અમે માગણી મૂકીશું। અમારી માગણીના આધીન સરકાર દ્વારા આગોતરું 10 કલાક વીજળી પણ આપવામાં આવી છે। સાથે સાથે ક્યાંક ને ક્યાંક નર્મદાનું પાણી પણ છોડવામાં આવ્યું છે। જે નર્મદાની અંદર જે કન્ટેનમેન્ટ એરિયા હોતો હોય છે એની અંદર હજુ વરસાદ થયો નથી એટલે પાણીની પણ ત્યાં સમસ્યા આવનાર સમયની અંદર ઉપસ્થિત થવાની પૂરેપૂરી શક્યતા છે। એમ છતાં પણ પાણીનો વ્યવસ્થિત ઉપયોગ કરવા માટે ભારતીય કિસાન સંઘ પણ ખેડૂતોને જણાવશે। આગામી સમયની અંદર કેવો પાક વાવવો એ દિશા તરફ પણ ખેડૂતોએ વિચાર કરવાનો છે। સાથે સાથે વર્તમાનની અંદર વીજ પોલ બાબતે ખેડૂતો આંદોલિત થયા છે। ભારતીય કિસાન સંઘે એની રીતિનીતિ અનુસાર અગાઉ પણ જાન્યુઆરી, ફેબ્રુઆરી, ઇવન માર્ચ, ઇવન એપ્રિલની અંદર સમયાંતરે સરકારશ્રી સમક્ષ આ મુદ્દાઓ ઉઠાવ્યા હતા કે ભાઈ વીજ પોલનું કાયમી નિરાકરણ આવવું જોઈએ। પરંતુ ક્યાંક ના ક્યાંક કેટલાક સંગઠનો દ્વારા અલગ અલગ માગણીઓ પણ સરકારો સમક્ષ આવતી હતી। પહેલાં કેટલાક સંગઠનો દ્વારા રાજસ્થાન પોલિસીનો પણ સ્વીકાર કરવામાં આવ્યો હતો। પાછળથી એના 2 કરોડ ક્યાંક વીજ પોલનું કાયમી ભાડું આવી ડિમાન્ડો પણ સરકાર સમક્ષ અલગ અલગ સંગઠનોએ આંદોલનના દ્વારા મૂકી છે। એટલે સરકારે કયું સ્ટેન્ડ લેવું એ સરકારે જોવાનું છે। પણ ભારતીય કિસાન સંઘનું સ્ટેન્ડ તો એક જ છે કે ખેડૂત રોતો ના આવવો જોઈએ, એવી પોલિસી બનાવવી જોઈએ